હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીઓના ઘરમાં બનતા છઠના દિવસે સાતમ સ્પેશિયલ થેપલા આજે આપણે બનાવીશું. તો તમે આ ટ્રીકથી અને ટિપ્સથી બનાવશો તો તમારા થેપલા પણ એકદમ પોચા બનીને તૈયાર થશે અને ચવળ પણ નહીં થાય. જેના માટે આપણે 2 ચમચી ઘી ગરમ કરી તેમાં આપણે મેથીને ધોઈને લીધેલી, તેને આપણે 2 મિનિટ સાતડી, 2 ચમચી જેટલું આપણે તલને પણ સાતડી અને ત્યારબાદ આપણે તેમાં 1 વાટકો ઘઉંનો લોટ, 1 ચમચી જેટલો ચણાનો લોટ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આપણે તેમાં મસાલો પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી બધી વસ્તુ મિક્સ કરી અને આપણે તેને છાશ ઉમેરી અને લોટ બાંધીશું. થોડી આપણે છાશ ઉમેરીશું અને ત્યારબાદ થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેશું અને ત્યારબાદ આપણે તેના આ રીતે એક સરખા લુવા વાળી લેશું. તો તમારે જે રીતના નાના મોટા જે સાઇઝના થેપલા બનાવવા હોય એ રીતના આ રીતે લુવા તૈયાર કરી અને ત્યારબાદ આપણે તેને પાટલી વેલણમાં એકદમ સરસ આપણે પતલા થેપલા વણીને તૈયાર કરીશું. જેમ થેપલા છે તે પતલા વણેલા હશે તેમ એકદમ સરસ પોચા તમને ખાવામાં લાગશે અને લાંબો સમય સુધી એકદમ પોચા પણ રહેશે, ચવળ પણ નહીં થાય. તો આ રીતે આપણે થેપલાને વણીને તૈયાર કરી લેશું. તો બધા જ થેપલાને આપણે પતલા વણીને તૈયાર કરી લેશું. તો તમે આ રીતે મેથીને સાતડી અને ત્યારબાદ તમે ઉમેરશો તો તલ અને મેથી છે ત્યાં વણતા સમયે બહાર પણ નહીં નીકળે. તમે જોઈ શકો છો કે આપણે તલ કે મેથી એક પણ બહાર નથી નીકળ્યું અને આ રીતે આપણે બધા જ પતલા થેપલા વણીને તૈયાર કરી લીધેલા છે અને હવે આપણે તેને તળીશું. તો તેની પણ તમે એક ટ્રીકથી આ રીતે તળશો તો તમારા થેપલા ચવળ નહીં બને. તવો ગરમ થાય ત્યારબાદ આપણે તેને આ રીતે એક સાઈડ થોડું થવા દેશું. તો એકદમ સરસ એની એક સાઈડ ડિઝાઇન પડી જાય ત્યારબાદ આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરી લેશું. આટલી ડિઝાઇન થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી અને તેલ લગાવી દેશું. તો આ રીતે ઉપરથી તેલ સારી રીતે લગાવી અને ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો આ રીતે બીજી સાઈડ ચેન્જ કરી અને ત્યાં પર ઉપર આપણે તેલ લગાવી લેશું. તો આ રીતે બંને સાઈડ આપણે તેલ લગાવી અને તેને તળી લેવાના છે. તો આપણે આ રીતે બીજી સાઈડ તેલ લગાવી અને તેને પણ આ રીતે પલટાવીને તળી લેશું. તો બસ ફક્ત આટલા જ આપણે તેને તળવાના છે. વધારે પડતું તેને વારંવાર ફ્લિપ કરવાનું નથી કે તેને વધારે પ્રેસ કરવાનું નથી, નહીં તો આપણા થેપલા છે તે ચવળ બની જશે. તો એ જ રીતે આપણે બધા થેપલા વણી ઉપરથી ઘી લગાવી અને આપણે દહીં સાથે સર્વ કરીશું. જેનો ફૂલ વિડીયો ચેનલમાં છે, જોવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.